આ મારો મોન્સ્ટેરાનો પ્લાન્ટ છે, પરંતુ એમાં હવે એવું થયું છે કે નીચે મોસ્ટિક ઉપર ખાલી સ્ટેમ જ છે અને બધા લીફ ઉપર છે. અત્યાર સુધી એણે પોતાની બધી એનર્જી સ્ટીમને જાડું કરવામાં વાપરી હતી અને હવે એણે પાન આપ્યા છે, પરંતુ નીચેનો ભાગ સાવ ખાલી છે. તો મેં અહીંયા એર લેયરિંગ કર્યું છે. આમાં કોકોપીટ વધારે છે અને માટી થોડીક જ છે, અને એના એકાદ બે રૂટ્સ જો આમાં આવી જાય તો પછી હું એને અહીંયાથી કટ કરી શકું. અત્યારે એમાં બહુ સારા રૂટ્સ આમ દેખાતા નહોતા હતા, પણ જો આવા હતા, સુકાઈ ગયેલા ને એવા થોડા હતા. એટલે મારે રિસ્ક નહોતું લેવું. પાછું રાજકોટમાં અત્યારે કંઈ એટલું બધું સરસ ચોમાસા જેવું વાતાવરણ પણ નથી, એકદમ તડકો થવા માંડ્યો છે. એટલે મને આ લીફ પણ બધા ગુમાવવા નહોતા. જો હું કટ કરીને વાવું તો એમાં થોડા લીફનો લોસ થાય એવું હતું, એટલે મેં આ એર લેયરિંગ કર્યું છે. એટલે આને હું પછી કટ કરી નાખીશ અને આના પણ 2-3 પીસ કરવાનો વિચાર છે. એવી જ રીતના મારી પાસે આ બીજો પ્લાન્ટ છે, એમાં પણ એમ છે. આ મોસ્ટિક સુધી ચોંટી ગયો છે અને હવે જો આ નીચે નમે છે અને મોસ્ટિક પણ ટૂંકી પડે છે. એમાં પણ એવું જ છે, નીચે લીફ ખતમ થઈ ગયા છે. આને પણ હું અહીંયાથી કટ કરી દઈશ. એમાં છે ને રૂટ્સ થોડા સારા છે, સોફ્ટ પણ છે, એટલે આ તરત લાગી જશે.